ડાંગ જિલ્લાને રાજ્યનું પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક નવસંપદાનો ભંડાર માનવામાં આવે છે. સાગ, સાદડ, સીસમ અને વાંસના ગાઢ જંગલોની સાથે જિલ્લામાં પણ જોવા મળતા હોય છે. મુખ્ય પાકોમાં ડાંગર, રાગી, વરઈ, અડદ, તુવેર, ખરસાણી, મગફળી વગેરેનું પણ વાવેતર કરાય છે. ખેડૂતો મુખ્યત્વે પ્રાકૃતિક ખેતી કરતા હોય છે, જેથી સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લો અભિયાન અંતર્ગત ખેડૂતો માટે નાણાકીય સહાય, ઉપજોનું સર્ટિફિકેશન અને વેચાણ વ્યવસ્થા સબળ બને તે માટે આર્થિક સહાય અપાય છે, જેમાં ₹3,151 લાખની યોજનાને સરકારે નવી બાબત તરીકે વહીવટી મંજૂરી આપી છે અને જિલ્લામાં ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે દર મહિને ₹900ની સહાય અપાઈ છે. જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તો એમને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા આ યોજનાનો અમલ થઈ રહ્યો છે. સાથે ડાંગ જિલ્લાના તમામ જે ખેડૂતો છે એમનું ઓર્ગેનિક સર્ટિફિકેશન થાય તે માટે સરકારશ્રી દ્વારા 2023-24 સુધીમાં ટોટલ 15,000 જેટલા ખેડૂતોને ઓર્ગેનિક સર્ટિફિકેશનની કામગીરી કરવામાં આવેલ છે. વર્ષ દરમિયાન 10,800 જેવા અમને લાભ મળે છે અને બીજા પણ પ્રાકૃતિક ખેતીની તાલીમો પણ અમને મળે છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે છે અને ખેડૂતો તાલીમ લઈને પોતે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.